રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 24.63% વરસાદ થયો છે। સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 34.69% વરસાદ થયો છે, તો સૌરાષ્ટ્રમાં પણ 27%થી વધુ વરસાદ થયો। ઉત્તર ગુજરાતમાં 14% તો મધ્ય ગુજરાતમાં 17.31% વરસાદ થયો છે। જોકે છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદ પડ્યો હોવા છતાં 109 ડેમોમાં 25% કરતાં ઓછા પાણીનો સંગ્રહ છે। રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ પૂરતો વરસાદ નથી પડ્યો, જેથી આ સ્થિતિ છે। રાજ્યના કુલ 206 ડેમમાંથી 5 છલકાયા છે। 17 ડેમમાં 70 થી 100% પાણીનો જથ્થો છે। 21 ડેમ એવા છે જેમાં 50 થી 70% પાણી છે। 54 ડેમમાં 25 થી 50% પાણી છે, જ્યારે બાકી ડેમમાં 25% થી ઓછું પાણી છે। આગામી 15 જુલાઈ સુધીમાં વરસાદ થવાની શક્યતા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવે વરાપ થવાની શક્યતા છે। રાજ્યમાં હવે છૂટોછવાયો વરસાદ જોવા મળશે। 14 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ બનશે। 14 થી 17 જુલાઈ વરસાદની શક્યતા છે। ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં અણધાર્યા વરસાદની શક્યતા છે। તારીખ 15 જુલાઈ સુધીમાં લગભગ રાજ્યના છૂટાછવાયા ભાગોમાં વરસાદની શક્યતા રહેશે। ક્યાંક વાદળવાયુ, ક્યાંક અલ્પ વરસાદ, તો ક્યાંક હળવો વરસાદ, તો ક્યાંક 1 ઇંચ વરસાદ, તો કોઈ ભાગમાં 3 ઇંચ જેવો વરસાદ, છૂટાછવાયા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્યપ્રદેશના એડજોઇન્ટ ભાગોમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે।